तो विद्यार्थी मित्रों के इंग्लिश ની અંદર આજે આપણે આગળ વધી રહ્યા છીએ। તો पेज नंबर 13 ઉપર પેરેગ્રાફ નંબર 3 પહેલો બીજો અને ત્રીજો બરાબર આજે આપણે પાઠ પૂરો કરી દઈશું। બરાબર આ પાઠ થોડો લાંબો છે અને થોડો બોરિંગ છે। બરાબર તો જો કે the story of Disneyland perhaps better than anything else ટેક્સ્ટ બુક તમે સામે રાખજો। 13મું પત્તું જે છે બરાબર છે એનો ત્રીજો પેરેગ્રાફ છે। તો the story of Disneyland perhaps better than anything else કે ડિઝનીલેન્ડની જે વાર્તા જે છે એ બીજી કોઈ પણ વાર્તા કરતા સહેજ અલગ પ્રકારની વાર્તા છે। કારણ કે એક વ્યક્તિએ જોયેલું સપનું અને એ સપનું સાકાર થયું એની આખી વાર્તા એ ડિઝનીલેન્ડની વાર્તામાં છે। બરાબર એટલે અલગ છે। ઇલ્યુસ્ટ્રેટ ઉદાહરણ તરીકે વર્ડ્સ વિઝન અને સ્ટબન। વિઝન એટલે દૂરદ્રષ્ટિ, સ્ટબન એટલે જિદ્દીપણ। કોઈ પણ કાર્ય કરવા માટેની જે જીદ છે બરાબર કે મારે કરવું જ છે, ગમે એમ થાય મારે કાર્ય કરવું જ છે એની જે જીદ છે determination દ્રઢ નિશ્ચય એના દ્વારા ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન અને એના દ્વારા એને જે વિચાર પોતે કર્યો પોતાનો જે વિચાર જે છે પોતાને જે વિચાર આવ્યો કે મારે એક અદ્ભુત પાર્ક બનાવવો છે, મારે વિશ્વનો એક અજોડ પાર્ક બનાવવો છે અને એનો જે એ વિચાર જે છે એના એક સપના તરફ ધીરે 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 વર્લ્ડને દોરી ગયો અને વર્લ્ડ જે છે એ વિશ્વનો એક અમર ગણી શકાય। કારણ કે જ્યાં સુધી પાર્ક રહેશે ત્યાં સુધી આપણે વોલ્ટ ડિઝનીને યાદ કરશું। બરાબર તો એનો દ્રઢ નિશ્ચય વર્લ્ડ જે છે એની દૂરદ્રષ્ટિ એનું જિદ્દીપણું અને દ્રઢ નિશ્ચય દ્વારા જ આપણે માનવા પ્રેરાય છે કે આ પાર્ક બનાવી શકે। 4 years વર્ષો સુધી world had a quality nurtured the dream of a new kinds of amusement park કે વર્ષો સુધી વોલ્ટે આ સપનાને પોતાના દિમાગની અંદર સેવ્યું હતું। સપનાને સેવવું એટલે શું કે કોઈ પણ આપણે સપનું જોઈએ અને સપનાને સાકાર કરવા માટે ધીરે 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 માનસિક રીતે તૈયાર થવું અને એને વર્ષો સુધી એક અદ્ભુત પાર્ક બનાવવાનું સપનું સેવ્યું હતું અને એ અદ્ભુત પાર્ક બનાવવાનું સપનું ધીરે 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 સાકાર થઈ ગયું હતું। બરાબર તો world had a quality nurtured dreams for new kinds of amusement park નવા પ્રકારનો એક એમ્યુઝમેન્ટ પાર્કનું સપનું છે એમને જોયું હતું અને સાકાર થયું। it would be postponed of all the ideas conjured up by the fertile imagination કે આ ખરેખર એમની જે આજે આ પાર્ક જે છે એનો જે વિચાર જે છે બરાબર છે જો all the idea conjured up is a fertile imagination અને આ બધી વસ્તુ એની ફળદ્રુપ કલ્પના શક્તિ પર આધારિત હતી। તમે કોઈ કલ્પના કરો ઇમેજિનેશન એટલે આપણી કલ્પના કે ભાઈ મારે એક જમીન લેવી છે, જમીન ઉપર આટલી મોટી જમીન એની પર આટલો વિશાળ અદ્ભુત પાર્ક બનાવવો છે અને આવા ગેટ હશે, એમાં આવી રાઈડ હશે, એમાં આવા પ્રકારની સગવડતા હશે, એમાં આવા પ્રકારની વ્યવસ્થા હશે અને લોકો એટલો આનંદ માણશે ને આ પાર્ક અદ્ભુત પાર્ક હશે। આવું સપનું એમણે જોયું। એ સપનું સાકાર કરવા માટે વર્લ્ડ સતત પ્રયત્નશીલ રહ્યો અને એનું જે સપનું જે છે સાકાર થયું। બરાબર આ માટે એની અદ્ભુત કલ્પના શક્તિ એ આધારભૂત છે। બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક પરંતુ એનો આજે એમ્યુઝમેન્ટ પાર્કની અંદર લાખો ડોલરો ખર્ચાઈ જવાના અને ખર્ચાઈ ગયા। તમે કલ્પના કરો કારણ કે આટલો મોટો પાર્ક બનાવવો, આટલી મોટી જમીન લેવી, આટલી મોટી મોટી બધી રાઇડ્સ બનાવવી, આ બધી રાઇડ્સો બધી આ હાઈ પાવર ઉપર ચાલે, આટલો ઇલેક્ટ્રિસિટી બિલ અને એ જમાનામાં જ્યારે એને ચાલુ કર્યું ત્યારે તો જનરેટર ઉપર બધું ચાલતું
આ બધી વસ્તુ કરવી એ બહુ એ સમયમાં અશક્ય હતી. અત્યારે તો કદાચ શક્ય બને, પણ એ સમયમાં અશક્ય હતી કારણ કે ત્યારે કોઈ પણ ટેકનોલોજી અસ્તિત્વમાં નહોતી. બરાબર, એની પાસે એમને કરોડો ડોલર આ પાર્ક બનાવવા માટે ખર્ચ્યા. Even world's kinds of amusement park seem to preposterous that he wouldn't mention it to anyone. અને એનો જે આજે પાર્ક જે છે એવા પ્રકારનું હતું, બરાબર છે, કે કોઈ પણ વ્યક્તિ જે છે, બરાબર, તમે જો પ્રીપોસ્ટિયસ કે એનો જે પ્લાન હતો એ હાસ્યાસ્પદ લાગે એવા પ્રકારનો પ્લાન હતો. હવે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે કોઈ ગામડાનો સાવ સામાન્ય મામૂલી છોકરો કે જેની પાસે પોતાનું ઘરનું સાવ સાદું ઘર પણ ન હોય અને એવી વ્યક્તિ એવું સપનું જોઈ કે હું લાખો ડોલરનો પાર્ક બનાવીશ, એ હાસ્યાસ્પદ લાગે એવું સપનું હતું. બરાબર, he just quietly began to planning. તેમ છતાં એમને છાના માના શાંતિથી ધીરે ધીરે યોજનાઓ બનાવવા માંડે કે ભાઈ પૈસા આવશે, બરાબર, ત્યારે આ બનાવીશ, પછી આમ કરીશ, પછી આમ કરીશ, અહીંયાથી આવી રીતના પૈસા આવશે, બરાબર, એનું રોકાણ આમાં કરીશ, ધીરે ધીરે એને યોજના બનાવવા માંડી. બરાબર, as usual, though he infused all of us with his enthusiasm when he finally told us about the project. અને જ્યારે એની અસર આપણે જોઈ કે એનો ઉત્સાહ આપણે જ્યારે જોયો, બરાબર છે, ત્યારે આપણને ખરેખર એવું લાગ્યું કે આ વ્યક્તિ આ કાર્ય કરી શકશે. Someone asked, ઓકે પૂછ્યું, what, how should the Disney look? ઓકે પૂછ્યું, ભાઈ ડિઝની પાર્ક હશે કેવો? Quick came to reply, તરત એને જવાબ, it should look like nothing else on this earth. પૃથ્વી ઉપર એવું કંઈ પણ નહીં હોય એનાથી અજોડ. પૃથ્વી પર એવી કંઈ પણ વસ્તુ નહીં હોય, સૌથી અજોડ પાર્ક જે છે મારો આ પાર્ક બનશે. પ્રેડિક્ટેબલી એમને વૈચારિક રીતે એવું અનુમાન કર્યું, બરાબર, ધારણા બાંધી. We had a trouble raising money, કે આપણે પૈસાનો થોડો પ્રોબ્લેમ થશે, but Disney did open, પણ ડિઝની પાર્ક ખુલ્લો થશે, ડિઝની પાર્ક બનાવીશ અને ખુલ્લો મૂકીશ. In July 19 but Disney did open, પરંતુ ડિઝની પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો. In July 1955, જુલાઈ 1955 માં ડિઝની પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો. Since that first day, એના પહેલા દિવસે millions of people have flocked to see the unique creation of God's imagination. કે મિલિયન્સ અને લાખો લોકો જે છે ફ્લોક્ડ એટલે ટોળાની જેમ સમૂહમાં જોવા માટે આવ્યા. બરાબર, ક્રિએશન એટલે એનું સર્જન. વોલ્ટની જે અદ્ભુત કલ્પના શક્તિનું સર્જન એ આ અજોડ પાર્કને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા. Like a kid with a new toy, જેમ બાળક પાસેથી નવું રમકડું હોય ને આપણે નવું રમકડું છે એના પ્રત્યે બાળક બહુ આકર્ષાય, બરાબર, એમ the biggest shiniest toy in the world, આ દુનિયાનું સૌથી ચમકદાર રમકડું હતું, સૌથી ચમકદાર પાર્ક, સૌથી ચમકદાર એક અદ્ભુત પાર્ક કે જે દુનિયાની અંદર ક્યારેય કોઈ જોયો નહીં કે આવો પાર્ક હોઈ શકે. Walt used to wander through the park, staring and happy as the tourist. જાણે કે પોતે ટુરિસ્ટ હોય એમ પોતાના પાર્કને પોતે અદ્ભુત રીતે પોતે જોઈ રહેતો કે આ મેં કેટલું સરસ સર્જન કર્યું. The overwhelming success of Walt's crazy idea, બરાબર, વર્લ્ડનો એક પાગલ જેવો વિચાર, પાગલપણાનો જે વિચાર છે સાકાર થયો. Treated dramatic about face in the Disney fortune, એના દ્વારા આખું ડિઝનીનું એક ભવિષ્યનું નિર્માણ થયું. As success never changed his world, પણ સફળતાથી વર્લ્ડ જરાય બદલાયો નહોતો. એનો એ જ વર્લ્ડ હતો કે જે સામાન્ય માણસ હતો. He remained the simplest of men. એ સાવ સાદો માણસ હતો. He hated parties, એને કોઈ દિવસ પાર્ટીઓ ગમતી નહીં, પાર્ટીઓમાં જવું, મોટા માણસો જેમ પાર્ટીઓ કરે એવું જવું ગમતું નહીં. His idea of night out was a burglar and chili at some little restaurant. કે એ વ્યક્તિ જે છે એને આવું કાંઈ પણ ગમતું નહોતું અને તમે જુઓ કે કોઈ નાનકડા રાતના કોઈ બહાર ઉજાણી કરવી કે બહાર
આવી પાર્ટીઓ કરવી નથી ગમતી, પણ સામાન્ય રેસ્ટોરન્ટની અંદર તમે જુઓ કે એક બર્ગર અને એક મરચું કે એક મરચું એવું સાદું ખાવાનું એને પસંદ હતું, બરાબર, કે કોઈ નાના એવા રેસ્ટોરન્ટની અંદર જઈને હું આ ખાઈશ. His only extravagance was a miniature railroad. અને એમના ઘરની પર તો ગોઠવાયેલો એક નાનકડો રમકડા જેવો ટ્રેનનો પાટો that round around the grounds of his home, કે જે કદાચ ખોટો ખર્ચો હતો, બરાબર છે. ટ્રેનનો જે પાટો જે છે એના ઘરની ફરતો જે પાટો આખો ગોઠવાયેલો હતો, એને ટ્રેન બહુ ગમતી હતી નાનપણથી, એને જે જૂનવાણી ટ્રેન હોય એને સપનું તેના ઘરની ફરતો પાટો, જો કે થોડો ખોટો ખર્ચો હતો. What do you do with all your money? A friend once asked him. એકવાર એક ભાઈબંધે પૂછ્યું કે આટલા બધા પૈસાનો હવે પાર્ક તો બની ગયો, હવે તારે લાખો ડોલરની આવક થશે, આટલા બધા પૈસાની તો હું કરીશ. તમે કલ્પના કરો કે રોજના 10,000 માણસો જો પાર્કની મુલાકાત લેવા માંડે, બરાબર, તો કેટલી આવક થાય, તો તું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટે સ્ટુડિયોની સામે જોઈને વોલ્ટે કહ્યું, I fertilize that field with it, કે હું આ ખેતરને એનાથી સમૃદ્ધ કરીશ, એટલે પાર્કને એનાથી સમૃદ્ધ કરીશ. આ પાર્ક છે એ વધારે સારો બનાવીશ, જેમ પૈસા વધારે સારી રાઇડ્સ, વધારે સારી સગવડતા આપીશ. And it's true that Walt ploughed the money back into the company. અને ફરી વાર જેટલા પૈસા આવે એટલા ખર્ચ કાઢતા છે કે વધી આમાં નાખતો ગયો, almost as fast as it comes in. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. અને આ એકવાર એનો બિઝનેસ ચાલુ થઈ ગયો એટલે એને બીજા બધા વિચારો પણ સાકાર કરવાનું એક તક મળી. These include the development of mineral kinds and alpine like a valley high, કે કદાચ તમે જો તમને ખ્યાલ આવશે કે એની અંદર એમાં કાચી ધાતુ, મિનરલ્સ એટલે કાચી ધાતુ જે છે, બરાબર છે, ઉચ્ચ જે પર્વતીય પ્રદેશોની ખીણોની અંદર જે કાચી ધાતુ હોય, બરાબર છે, એ કાચી ધાતુ માટેના બિઝનેસની પણ એમને તક મળી, બરાબર છે, એને વિકાસ કરવાની. સિયેરા માઉન્ટેનમાં જે કાચી ધાતુ નીકળતી હતી, આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, બરાબર છે, કે જેની માટે એમને તમે જો આ જમીન જે છે અને આ જમીન અને અમુક જે સેવરલ મિલિયન ડોલર્સ, અમુક ડોલર જે છે એના એગ્રીમેન્ટ કર્યા હતા કે જમીન અને આટલા ડોલર્સ હું તમને આપીશ એ આર્ટ કંપની. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, એ બહુ જ તે વૈચારિક માણસ હતો, બહુ જ મહત્વાકાંક્ષી. $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ટુમોરો ઇન ધ ફ્લોરિડા, કદાચ $10 કરોડનું ડિઝની વર્લ્ડ જે છે, બરાબર, ફ્લોરિડામાં બનેલું, બરાબર છે, એ $10 કરોડનું ડિઝની વર્લ્ડ જે છે એ આવતીકાલનું ભવિષ્ય છે, કારણ કે લોકો એક આવા અદ્ભુત ધૂની વ્યક્તિનું એક સર્જન જોઈ શકવાના. ટ્રેજિકલી ઇન ધ મિડલ ઓફ ધીસ એક્ટિવિટી, પરંતુ દુર્ભાગ્યે આ પ્રવૃત્તિઓ બધી ચાલતી હતી હજી, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ અ ફેટલ ઇલનેસ, પણ વોલ્ટ એક બહુ જીવલેણ બીમારીમાં સપડાયા, બીમાર પડી ગયો. I heard him refer to cruel blow only once, whatever it is I have got. કે બહુ જ બીમારમાં વિધિની ક્રૂરતા એ હતી, બરાબર, કે પોતે એવા બીમારીમાં પકડાઈ ગયો, એટલે એ કહેતો કે મને જે રોગ થયો છે, બરાબર છે, he told me don't get it, બરાબર છે, એ કહેતો કે આજે પણ રોગ મને થયો છે, એ તને ના થાય એનું ધ્યાન રાખજે ભાઈ, કારણ કે આની ધૂનમાં પોતાના કલાકો મહેનત કરવી, રાતોના રાતો જાગવું, એ દ્વારા એ ધીરે ધીરે જે છે એ રોગમાં સપડાતો ગયો. એટલે હંમેશા સલાહ આપતો કે બરાબર કે મને જે થયું છે તમને ન થાય. I visited him in the hospital in the night before he died. મરોઈ પહેલા એને હોસ્પિટલમાં એને મુલાકાત લેવા ગયો. Although this separately ill, આટલો બીમાર હોવા છતાં he was full of plans of future as he had been all his life. જાણે કે એની પાસે આખી જિંદગી પડી હોય, એની પાસે અનેક પ્રકારના પ્લાન હતા એના મગજમાં,
કે હવે આપણે આમ બનાવશું, હવે ડિઝનીલેન્ડમાં વસ્તુ નવી લાવશું, હવે આ વસ્તુમાં આમ કરશું, હવે તેમ કરશું, એવા અનેક વિચારો એના મગજમાં હતા. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહેતો that Disneyland would never be finished. એ હંમેશા એવું કહેતો કે ડિઝની કોઈ દિવસ પૂરું થવાનું નથી. સતત નવું નવું એમાં હું લાવતો જ જઈશ. નવો પાર્ક દર વર્ષે તમને નવો જ લાગે. તમે આ વર્ષે જોયા હોય, આવતી વર્ષે પાછો ફરીવાર જોવા જાઓ એટલે તમને એમ લાગે લે આ તો આ રાઇડ્સ તો નવી છે, આ વસ્તુ નવી છે, આ તો ગયા વખતે નહોતી. પાર્ક નવો જ લાગે. તે હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરો નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ. આઈ લાઈક ટુ થિંક, મને હું વિચારતો ઘણી વાર ટુ ધેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને ખરેખર એના કહેવા મુજબ કે પાર્ક ક્યારેય પૂરો ન થયો. એટલે શું કે દર વર્ષે જે પૈસા આવે એમાંથી મોટાભાગના હિસ્સાના પૈસા એમાં પાર્કમાં નવા નવા ફેરફારો કરવામાં વપરાતા. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, એના સર્જનમાં ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. કે એનું જે આ સર્જન એવું હતું કે આવનાર પેઢી માટે પણ સતત એક ઉજવણીનું સાધન, મુલાકાત લેવાનું સાધન, ત્યાં એન્જોયમેન્ટ કરવાનું એક સાધન બની રહેવાનું હતું. What he once described as that precious ageless, કે એકવાર વર્ણન કરતો હતો કે એક અદ્ભુત, પ્રેસિયસ એટલે અનમોલ, બરાબર, એજલેસ ઉંમર વગર, એમાં 70 વર્ષની કોઈ વ્યક્તિ ગઈ હોય તો એને મજા આવે, કે કોઈ 10 વર્ષનું બાળક ગયું હોય તો એને મજા આવે, યુવાન ગયું હોય તો એને મજા આવે, એવા પ્રકારનો પાર્ક બનાવ્યો. સમથિંગ ઇન એવરી હ્યુમન બીઈંગ which make us play with children's toys. અને દરેકે દરેક વ્યક્તિ બાળકના રમકડાથી રમી શકે, બરાબર. અને દરેકને તમે જુઓ કે પોતાની તમામ પ્રકારની ઇમોશન, પોતાની તમામ પ્રકારની લાગણીઓ જે છે એ બહાર લાવી શકે એવા પ્રકારનો પાર્ક જે છે હતો, બરાબર, કે જે દરેક બાળકના રમકડાથી રમી શકે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને નાની નાની વસ્તુઓ ઉપર પણ જેમ કે અણશાસ્ત્રીય રીતે આમ હસી શકે. નાના છોકરાઓ કે નાની એવી વસ્તુમાં ખડખડાટ હસતા હોય, એમ પોતાની જિંદગી માણી શકે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, પોતે બાથટબમાં નાતા નાતા ગીતો ગાઈ શકે અને પોતે સપનાઓ પણ જોઈ શકે. એવું અદ્ભુત પાર્ક જે છે એ આ છે. આ વોલ્ટ ડિઝનીનો આ પાર્ટ છે તે પૂરો થાય છે, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું ગ્રામરના ટોપિક જે છે એ આપણે ચાલુ કરશું.